નર્મદા જિલ્લો પોતાના અદ્ભુત કુદરતી સૌંદર્ય અને સમૃદ્ધ વન સંપદા માટે સમગ્ર ગુજરાતમાં જાણીતો છે. ત્યારે ચોમાસાની આહલાદક ઋતુમાં અહીંની વનરાજી વધુ મનમોહક બની ઉઠે છે. જિલ્લાના પ્રસિદ્ધ શૂલપાણેશ્વર વન્યજીવ અભયારણ્યના ગાઢ જંગલો વચ્ચે આવેલ ઝરવાણી ધોધ હાલના વરસાદી માહોલમાં પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. પહાડોની ઊંચાઈ પરથી કળકળ વહેતા ધોધના પાણીનો અવાજ, ચોમેર પથરાયેલી ગાઢ લીલીછમ વનરાજી અને વાદળોથી ઘેરાયેલા પહાડો પ્રકૃતિ પ્રેમીઓને એક અનોખી નૈસર્ગિક શાંતિનો અનુભવ કરાવે છે. રાજપીપળાથી કેવડિયા જવાના મુખ્ય માર્ગ પર આવેલ આ ધોધ ટ્રેકિંગ, નેચર વોક અને ફેમિલી ડે પિકનિક માટે અત્યંત લોકપ્રિય સ્થળ છે. ચોમાસામાં પાણીનો પ્રવાહ વધતા ધોધનું સ્વરૂપ વધુ રમણીય અને રૌદ્ર બની જાય છે, જેને માણવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ પરિવાર સાથે પહોંચી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે પણ ઝરવાણી ધોધ એક ઉત્તમ અને મનોરમ્ય વિકલ્પ સાબિત થઈ રહ્યો છે. જોકે આ સમગ્ર વિસ્તાર સંરક્ષિત વન્યજીવ અભયારણ્ય હેઠળ આવતો હોવાથી વન વિભાગના નિયમોનું સખત પાલન કરવું, પ્લાસ્ટિકનો કચરો ન ફેંકવો અને પ્રાકૃતિક સંપત્તિની જાળવણી કરવી દરેક પ્રવાસીઓની પ્રાથમિક ફરજ બની રહી છે.